બદલી થઈ જાય ને એવું કામ કરવું. તમે સાંભળ્યા હીરાભાઈ સોલંકીને. રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી હાલ બગદાણાની અંદર કોળી સમાજના એક આગેવાન ઉપર જે હુમલો થયો હતો એ બાદ કોળી સમાજના લગભગ 500 થી વધુ લોકોને લઈને હોસ્પિટલ ખાતે જે નવનીતભાઈ બાલધિયા છે એમને મળવા માટે પહોંચ્યા હતા અને ત્યાં જાહેરમાં તેમણે હુંકાર કર્યો હતો કે મારા પ્રયત્નો એવા રહેશે કે આ જે પીઆઈ આ કેસની તપાસ કરી રહ્યા છે એમની બદલી કરી દેવામાં આવે અને હજી આજનો દિવસ આજે 1 જાન્યુઆરી 2026 આજનો દિવસ પૂરો થાય એ પહેલા આ પીઆઈ ની બદલી કરી દેવામાં આવી છે અને એમનો ઓર્ડર પણ આવી ગયો છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. માયાભાઈ આહિરને લઈને હાલ જે ચર્ચાઓ થઈ રહી છે અને જે કેસ સામે આવ્યો છે એમાં કોળી સમાજના એક આગેવાન છે, બગદાણાના સરપંચ છે, એ સરપંચના સગા, પોલીસનું એવું કહેવું છે કે સરપંચના સગા છે, કોળી સમાજના આગેવાન છે નવનીતભાઈ બાલધિયા. એમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે. એમનો આક્ષેપ છે કે થોડા દિવસ અગાઉ મુંબઈમાં એક કાર્યક્રમ હતો જેમાં લોક કલાકાર જે છે માયાભાઈ આહિર એમના દ્વારા એક શરત ચૂક કરવામાં આવી હતી અને એમણે જ્યારે માયાભાઈ આહિરને ફોન કરીને એમની આ ભૂલ સુધારી એ બાદ નવનીતભાઈ ઉપર અમુક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. એમાં નવનીતભાઈને ખૂબ ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી છે. એમના બંને પગ જે છે ફ્રેક્ચર થઈ ગયા છે, એક હાથમાં પણ ફ્રેક્ચર થઈ ગયું છે અને હાલ તેઓ સારવાર લઈ રહ્યા છે. અને હોસ્પિટલની અંદર જ્યારે નવનીતભાઈ સારવાર લઈ રહ્યા છે ત્યારે કોળી સમાજના કેટલાક આગેવાનો જે છે એ નવનીતભાઈની વારે આવ્યા છે અને પોલીસે જ્યારે આજે આખો મામલો છે એને લઈને પોલીસે જ્યારે નિવેદન આપ્યું ત્યારે પોલીસનું કહેવું હતું કે નાજુભાઈ કરીને એક વ્યક્તિ છે એમના દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે, પરંતુ કોળી સમાજના આગેવાનો જે છે એમણે મામલતદારને આ વિષયને લઈને રજૂઆત કરી છે. એમનું એવું કહેવું છે કે આ જે આખો મામલો છે એને ઉલટાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, એને બીજા માર્ગ ઉપર ડાયવર્ટ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આમાં ક્યાંક ને ક્યાંક માયાભાઈ આહિર અને એમના પુત્ર જયરાજ આહિરનો હાથ છે અને આ બધી જે ઘટનાઓને જે શક્યતાઓ જે ચર્ચાઓ ચાલી રહી હતી એની વચ્ચે હવે રાજુલાના ધારાસભ્ય જે કોળી સમાજમાંથી આવે છે એવા હીરાભાઈ સોલંકી આ નવનીતભાઈ બાલધિયા જે છે એમને મળવા માટે પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં લગભગ 500 થી વધુ લોકોને લઈને હીરાભાઈ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જાહેરમાં વાત કરતા તેમણે કહ્યું હતું કે મારો એવો પ્રયત્ન રહેશે કે આ જે પીઆઈ છે, પીઆઈ ડાંગર, એની બદલી કરી દેવામાં આવે અને હજુ આજનો દિવસ પૂરો થાય એ પહેલા ખરેખર એવું થયું છે અને પીઆઈ ડાંગરની બદલી જે છે એ કરી દેવામાં આવી છે. સૌથી પહેલા તો હીરાભાઈ સોલંકીએ શું કહ્યું હતું એમને સીધા સાંભળીએ. મેં મોટા ભાઈ હારે હમણાં વાત કરી. ભાઈને કીધું મેં કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે. એમ સોમવારે તમને મારા હારે આવવાનું છે. અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે, CM સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું. આપ સાંભળો, એમ કહેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરવું. મારી રજૂઆત આ હશે કેમ કે આખી દિશાએ કામ નથી થતું ને એના માટે હું આ વાત કરું છું. મિત્રો, આ મીડિયા સાંભળે એ રીતે વાત કરું છું અને એને સંપૂર્ણપણે ન્યાય મળે. મિત્રો, એ દિશાએ આપણે કામ કરશું. સમાજ શાંતિ રાખજો, અમે બેઠા છે મિત્રો, મૂંઝાતા નહીં કોઈ. પીઆઈ ની બદલી કરાવી દઈશ એવી વાત હજી એમણે થોડી જ કલાકો પહેલા કરી હતી અને ત્યારે આ જે હુકમ છે પીઆઈ ની બદલીનો એ પણ આપણી સામે આવી ચૂક્યો છે. પીઆઈ ડાંગર જે છે એમની બદલીનો હુકમ આપણી સામે છે. આપણે જોઈ શકીએ છીએ કે હુકમમાં લખવામાં આવ્યું છે કે અત્રેના જિલ્લા ખાતે ફરજ બજાવતા નીચે જણાવેલ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની તેમના નામ સાથે જણાવેલ સ્થળે વહીવટી સરળતા ખાતર અને જાહેર હિતમાં તેમના નામ સામે જણાવેલ સ્થળે બદલી કરવા આથી હુકમ કરવામાં આવે છે. પીઆઈ નું નામ છે DV ડાંગર અને બગદાણા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા, જેમને હવે લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે. ઉપરોક્ત વિગત એના બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની તેમના નામ સામે જણાવેલ પોલીસ સ્ટેશન કચેરી કે શાખા ખાતે બદલી કરવામાં બદલીવાળી જગ્યાએ તાત્કાલિક હાજર થયા અંગેનો રિપોર્ટ અત્રેની કચેરી ખાતે મોકલી આપવાનો રહેશે.
આજે બદલી છે પીઆઈ ની કરી દેવામાં આવી છે. હજુ આપણે હીરા સોલંકીને સાંભળ્યા કે એમણે થોડી જ કલાકો પહેલા આ જાહેરાત કરી હતી કે પીઆઈ ની બદલી કરી દેવામાં આવશે, અને ખરેખર થયું છે એવું. અહીંયા વાત એવી કરવામાં આવી છે કે વહીવટી સરળતા ખાતર અને જાહેર હિતમાં અહીંયા બે સમાજ જે છે એ જાણે સામસામે આવી ગયા છે. એક તરફ આહિર સમાજ છે, કારણ કે માયાભાઈ આહિર અને એમના પુત્ર જયરાજ આહિરને લઈને આ પ્રશ્ન થયો છે, અને બીજી તરફ કોળી સમાજ છે. એટલા માટે કોઈ સામાજિક મુદ્દો આમાંથી ન ઊભો થાય એટલા માટે ક્યાંક ને ક્યાંક આ જે પીઆઈ આ કેસની જે તપાસ છે કરી રહ્યા હતા એમની બદલી કરી દેવામાં આવી છે. પીઆઈ ડાંગરની બદલી કરી દેવામાં આવી છે બીજી જગ્યાએ, અને અન્ય જે પીઆઈ છે એમની પણ નિમણૂક કર્યાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. અને હવે જે આ કેસ છે એ નવા પીઆઈ જે છે એમની માર્ગદર્શન હેઠળ આ કેસની તપાસ થશે. પરંતુ આ કેસમાં આગળ જતા શું સામે આવી શકે છે, શું ખુલાસાઓ થઈ શકે છે, તમારું આ કેસને લઈને શું માનવું છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.